રેલવે મંત્રીએ જણાવ્યું કે બુલેટ ટ્રેન શરૂ થયા પછી મુંબઈથી અમદાવાદ પહોંચવામાં કેટલો સમય લાગશે। રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે રવિવારે જણાવ્યું કે મુંબઈ અને અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેન ખૂબ ટૂંકા જ સમયમાં શરૂ થવા જઈ રહી છે। કામ ઝડપથી ચાલી રહ્યું છે। તેમણે કહ્યું કે જ્યારે ટ્રેન શરૂ થશે ત્યારે મુંબઈથી અમદાવાદની સફર ફક્ત 2 કલાક અને 7 મિનિટની થશે। ઉલ્લેખનીય છે કે આ ટ્રેન 320 કિલોમીટર કલાકની ટૂંકની ઝડપે 508 કિમીનું અંતર કાપશે। ગુજરાત સરકારે શહેરોના વિકાસ માટે 4179 કરોડ કર્યા મંજૂર। ગુજરાત સરકારે મહાનગરોને નગરોને બહુવિધ વિકાસ કામો માટે 4179 કરોડ મંજૂર કર્યા, જેમાં માળખાકીય સુવિધા વિકાસ કામો માટે 3768 કરોડ, આઇકોનિક રોડ ગૌરવ પથ શહેર સડક માટે 219 કરોડ, પાણી પુરવઠા અને સ્ટોર્મ વોટર ડ્રેનેજ માટે 93 કરોડનો સમાવેશ થાય છે, જેનો મોરબી, પોરબંદર, નડિયાદની નવરચિત મહાનગરપાલિકા સહિત 7 મહાનગરપાલિકા અને 12 નગરપાલિકાઓને જન સુખાકારીનો કામનો લાભ મળશે। અમદાવાદમાં જાહેરમાં થૂંકવા કે બાળકોને પેશાબ કરાવવા પર થશે કાર્યવાહી અને જેલ। અમદાવાદમાં જાહેરમાં ગંદકી કરનારાઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે। પોલીસે સીસીટીવી નેટવર્કથી જાહેરમાં ગંદકી કરનારા સામે કાયદો લાગુ કરશે। આ કાર્યવાહીથી અંતર્ગત રસ્તા પર થૂંકવા, પેશાબ કરવા, બાળકોને જાહેરમાં શૌચક્રિયા કરાવનાર વાલીઓ સામે પણ કાર્યવાહી હાથ ધરાશે। કેટલાક કિસ્સાઓમાં જેલની સજા થશે। અમદાવાદ કોર્પોરેશન પશુ નિયંત્રણ ટીમ, પોલીસ સ્પેશિયલ બ્રાન્ચને ઓન ગ્રાઉન્ડ દેખરેખનું કામ સોંપાશે। મહેસાણામાં પૂરપાટી ઝડપે આવતી કારે રિક્ષાને મારી ટક્કર, 28 દિવસના બાળકનું મોત। મહેસાણાના વિજાપુર પાસે કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત થતા 28 દિવસના બાળકનું મોત થયું છે। અકસ્માતમાં રિક્ષામાં સવાર પરિવારના 3 સભ્યો ગંભીર રીતે ઘાયલ થયા। હાઈવે ક્રોસ કરતી વખતે પૂરપાટ ઝડપે આવતી કારે રિક્ષાને જોરદાર ટક્કર મારી। બાળકની આંખની સારવાર માટે પરિવાર વિસનગર જઈ રહ્યો હતો ત્યારે અકસ્માતનો ભોગ બન્યો હતો। ઓગસ્ટમાં પીએમ મોદી બેંગ્લોરની યલો લાઇન મેટ્રોનું ઉદ્ઘાટન કરશે। બેંગ્લોરની ટ્રાફિક સમસ્યામાં નોંધપાત્ર સુધારો થવા માટે તૈયાર છે। 10 ઓગસ્ટ 2025ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી નમ્મા મેટ્રોની યલો લાઇનનું ઔપચારિક ઉદ્ઘાટન કરશે। તે શહેરના હજારો દૈનિક મુસાફરોને ખૂબ જ જરૂરી રાહત આપશે। આ જાહેરાત બેંગ્લુરુના દક્ષિણના સાંસદ તેજસ્વી સૂર્યાએ કરી હતી, જેમણે તેમના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ પર આ સમાચાર શેર કર્યા છે। બે મતદાર કાર્ડ રાખવા બદલ સજા થઈ શકે છે, જાણો તેમને કેવી રીતે રોકી શકાય। ભારત ચૂંટણી પંચના નિયમો અને જનપ્રતિનિધિત્વ અધિનિયમ 1950 હેઠળ 2 અલગ અલગ મતદાર ઓળખ કાર્ડ રાખવાનો ગુનો ગણવામાં આવે છે। અહેવાલ અનુસાર 2 કે તેથી વધુ મતદાર ઓળખ કાર્ડ રાખવા પર 1 વર્ષની જેલ અથવા ભારે દંડ અથવા બંને થઈ શકે છે। મતદાર ઓળખ કાર્ડને નિષ્ક્રિય કરવાનો વિકલ્પ ચૂંટણી પંચની વેબસાઇટ પર ઉપલબ્ધ છે। એક અઠવાડિયામાં સોના અને ચાંદીના ભાવમાં કેટલો ફેરફાર થયો? અહેવાલ મુજબ છેલ્લા એક અઠવાડિયામાં 24 કેરેટના સોનાના ભાવમાં 1420નો વધારો થયો, જ્યારે 22 કેરેટ સોનાના ભાવમાં 1300નો વધારો થયો છે। જ્યારે આ સમયગાળા દરમિયાન ચાંદીના ભાવમાં 3000નો ઘટાડો થયો છે। દિલ્હીમાં 24 કેરેટનો સોનાનો ભાવ 1,01,510 ગ્રામ છે, જ્યારે મુંબઈમાં તેને 1,01,350 10 ગ્રામ છે। એમએસ યુનિવર્સિટી હોસ્ટેલના ભોજનમાં નીકળી જીવાત, વિદ્યાર્થીએ મચાવ્યો હોબાળો। વડોદરાની એમએસ યુનિવર્સિટીની બોયઝ હોસ્ટેલના મેસના ભોજનમાં ઈયળ નીકળ્યાની ઘટના સામે આવી છે। ભોજનમાંથી ઈયળ નીકળતા વિદ્યાર્થીઓ હોબાળો મચાવ્યો। આ બાબતે હોસ્ટેલના વોર્ડને મેસના કોન્ટ્રાક્ટર સાથે ફોન પર વાત કરી વિદ્યાર્થીઓ માંગ કરી રહ્યા છે કે યુનિવર્સિટી સત્તાવાળાઓ અને કોન્ટ્રાક્ટર સામે કડક પગલાં લેવામાં આવે। મોરબીમાં પોલીસ ચોકી સામે દારૂ પીતા શખ્સનો વિડીયો વાયરલ। મોરબી વિશીવરા પોલીસ ચોકી સામે દારૂ પીતા કેટલાક શખ્સનો કથિત વિડીયો વાયરલ થયો છે। વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે રસ્તાની બાજુ પર કેટલાક શખ્સો ટોળું વળીને બેઠા છે અને તેમાંથી એક શખ્સ બાજુમાં જઈને કોથળીમાંથી દારૂ પીતો દેખાઈ રહ્યો છે। ઘટના સ્થળની બાજુમાં એક ગર્લ્સ સ્કૂલ પણ આવેલી છે। પ્રી પ્રાઇમરી સ્કૂલમાં પ્રવેશ માટે બાળકની ઉંમર 3 વર્ષ હોવી જરૂર। શિક્ષણ વિભાગે નવા નિયમો લાગુ કર્યા। રાજ્યના શિક્ષણ વિભાગે સ્પષ્ટ રીતે જણાવ્યું કે હવે પ્રી પ્રાઇમરીમાં પ્રવેશ માટે બાળકની ઉંમર ઓછામાં ઓછી 3 વર્ષની હોવી જરૂરી રહેશે। નવા નિયમ મુજબ હવે પ્રી પ્રાઇમરી બાળકના પ્રવેશ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત રહેશે। આ સમયે બાળકના વાલીઓએ સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ભરવું પડશે।
સાથે સાથે નોંધણી ફી પર 20 વર્ષો ઉપરાંત દરેક સંસ્થામાં સીસીટીવી કેમેરા લગાવવાનું ફરજિયાત કરાયું છે.